जय श्री कृष्ण। आज આપણે આ બ્લાઉઝમાં કમરપટ્ટી અને ગળાપટ્ટી કેવી રીતના કરવાનું છે, આપણે આ છે ગોઠપટ્ટી કેવી રીતના કટિંગ કરવાનું અને કેવી રીતના આમાં સિલાઈ કરવાની એની આ વિડીયો છે। તમે આખી આ વિડીયો જોજો ને જો હું આમાં કમરપટ્ટી આ સાદું બ્લાઉઝ છે, અસ્તરવાળું નથી, એટલે આપણે હું તો અસ્તર વગરના જે અસ્તરવાળા બ્લાઉઝમાં તો એમાં પલટાવીને કરું છું। એમાં જો આપણે કમર આ સાદો બ્લાઉઝ છે। હવે આપણે જેવી રીતના અસ્તરવાળું સીવીએ ને એવી જ રીતના આ બ્લાઉઝ સીવું છે। જો આવી જ રીતના ટક્સ લીધું છે, અહીંયાથી જો ટક્સ લઈને આ યોગ આપણે બેલ્ટવાળું મેં બીજા વિડીયોમાં આની કટિંગની વિડીયો અપલોડ કર્યું છે, એ વિડીયો તમે જોજો। આ જો આવી રીતના બેલ્ટવાળો બ્લાઉઝ છે, આ બેલ્ટવાળો। પછી જો આ નાની સ્લીવ છે, એ સ્લીવ મેં આમાં જો ફિટ કરી દીધી છે। પાછળનું ગળા, હવે આ ગળાને કેવી રીતના, હવે આપણે અહીંયા કમરપટ્ટી અને આ ગળાપટ્ટી કરવાની છે। તો હવે આને કેવી રીતના આમાં કમરપટ્ટી 1.5 ઇંચની આપણે કટિંગ કરવાની છે, 1.5 ઇંચની કમરપટ્ટી કટ કરવાની। તો જો આવી રીતના કમરપટ્ટી 1.5 ઇંચની કટ કરી એટલે, અને આવડી મારા પાસે સ્કેલ છે, આ 1.5 ઇંચની જો સ્કેલ છે, 1.5 ઇંચની સ્કેલમાં આપણે જો 1.5 ઇંચની આ સ્કેલ છે। આ જો હવે 1.5 ઇંચની પટ્ટી આપણે આવી રીતના આપણે 2 પટ્ટી કટ કરી લેવાની છે, એટલે લાંબી પટ્ટી। પછી આમાં આપણે દોરી કરશું, એમ તો મોટી સાઈઝનું છે, 42 સાઈઝનું છે આ, એમાં આપણે દોરીની જરૂર તો નથી, તો એ પ્લસ આપણે કપડું એટલું વધશે, આપણે એમાં દોરી કરી દેવું, એટલે શોલ્ડર વોલ્ડર એમાં બોડી મેજરમેન્ટનું છે આ બ્લાઉઝ। જો આ જો આપણે કમરપટ્ટી થઈ ગઈ, આ જો આપણે કમરપટ્ટી આ કટિંગ કરી દીધું છે। જો હવે આપણે આને જોઈન્ટ કરશું, જોઈન્ટ કરીને પછી આપણે કેવી રીતના મૂકશું એ જો। હવે આપણે ઉરેપ પટ્ટી મેં તમને એક વિડીયોમાં કીધું છે, ઉરેપ પટ્ટી હંમેશા આમ ક્રોસમાં કટિંગ, આમ જો ઉરેપ થવું, આમ ખેંચાવું જોઈએ ને એને ઉરેપ કે, આમ સીધું હોય ને તો જો આમ સીધું છે ને તો આ નહીં ખેંચાશે, આમ સીધું હોય, અને જ્યાં અહીંયા ઉરેપ આમ ક્રોસ આવશે ને તો આમ જો આ ખેંચાશે। અને ગોઠ પટ્ટી ને ઉરેપ પટ્ટી જે આપણે પાઇપિંગ કહેવાય ને, એ પાઇપિંગવાળી પટ્ટી આવી રીતના આમ ખેંચાવવું જોઈએ ને એવી રીતના જ કટિંગ કરો। જો આવી રીતનું આ કાપડ છે, આપણે આવી રીતના સ્કેલથી, આ જો સ્કેલથી આપણે જો આ કરી લીધું। પછી આવી રીતના 3-4 આપણે પટ્ટી આને કેવી રીતના જોઈન્ટ કરવાનું છે એ હું તમને કહીશ કે કેવી રીતના આને જોઈન્ટ કરવા। જો આવી રીતના ઉરેપ પટ્ટી મેં કટ કર્યું છે, જો આવી રીતના સરસ ઉરેપ પટ્ટી આ કરી લીધું। હવે આ બધી પટ્ટીને આપણે જોઈન્ટ કરવાનું, પછી આપણે આને પાઇપિંગની જે ગોઠની પટ્ટી આપણે કહીએ ને ગોઠ મૂકવાનું છે, એ ગોઠ મૂકવાની છે। જો આ થઈ ગયું કટ। હવે હું બધા એક એક કરીને આ કટ કરી લઉં। જો હવે આપણે હંચે આવીને આપણે સૌથી પહેલાં આપણે આ કમરપટ્ટી છે, આ કમરપટ્ટીને જો આ 2 અલગ અલગ છે ને એને આવી રીતના મૂકવાનું છે। આમ મૂકીને જો આવી રીતના આમ મૂકીને સીધું આમ મૂકીને પછી આને આવી રીતના આમ જોઈન્ટ કરી દેવાનું છે। જોઈન્ટ કરીને પછી આમાં આપણે એક ફિનિશિંગવાળી એકદમ સરસ અહીંયાથી કોરમાં સિલાઈ મારી દેવું। જો અહીંયાથી આ જોઈન્ટમાં પછી આપણે અહીંયાથી જો અહીંયાથી એક બાજુથી આપણે આ બાજુથી એક બાજુથી આવી રીતના આમ વાળીને આખે ફરતે સિલાઈ મારી દેવું। જો આખે ફરતે આવી રીતના સિલાઈ મારી દેવું। જો આમાં મેં સિલાઈ કરી લીધું છે, જો આવી રીતના સરસ આખી સિલાઈ કરી દીધી છે। હવે આપણે બ્લાઉઝમાં પાછળ આગળના સાઈડમાંથી સીધા બાજુથી જો આ સીધું છે, જ્યાં આપણે આ હૂક મૂક્યું છે, આઈનું આ કર્યું છે, ત્યાંથી આપણે આ પટ્ટી જોઈ લેવાની સીધી છે કે ઊંધી, આમ સીધા બાજુ આમ જોઈને સાંધો જોઈને પછી, કેમ કે આપણે મૂકી દઈને પછી ખબર પડે કે આપણા સાંધાવાળું તો ભાગ આગળથી મૂકી દીધું છે, એટલે આપણે એ ધ્યાન રાખવાનું। અહીંથી થોડુંક આમ સીધું મસ્ત કટ કરી દેવાનું સીધું, અને પછી અહીંથી જો ઉપર જ્યાં આપણે આ હૂકને એવું લગાડ્યું છે ને અહીં આગળના ભાગથી આવતી પહેલાં ત્યાંથી 1/2 ઇંચ આટલું આમ મોટું રાખવાનું છે। જો આટલું આમ મોટું રાખવાનું છે, આમ આટલું આવી રીતના મોટું રાખીને આવી રીતના આમ કરીને જો આવી રીતના આમાં ફોલ્ડ આમાં આ બાજુથી અહીંથી આપણે આમાં ફોલ્ડ કરી દેવાનું છે। જો આવી રીતના ખૂણા ફોલ્ડ કરીને પછી અહીંથી આપણે સીધી સિલાઈ મારવાની છે।
જો આવી રીતના રિવર્સ સિલાઈ મારીને સીધી આપણે સિલાઈ મારી દેવાની છે. જો પછી આ સિલાઈ મારી આપણે અહીંયાથી સિલાઈ મારી તો પછી આપણે જ્યાં ટક્સ લીધું હોય ને પાછળના ભાગમાં અહીંયા જો આપણે જે અહીંયા ટક્સ લીધું છે ને ત્યાં આપણે એક ચપટી બે ટક્સ બાજુ અહીંયાથી જો સામે આવી રીતના આમ લઈને એક ચપટી એટલે ટક્સનું ફિનિશિંગ છે ને એકદમ પાછળથી ઊભું ન થાય ને એટલે એક ટક્સમાં એક ચપટી લઈ લેવાનું પછી આપણે સીધી સિલાઈ પાછું મારી દેવાનું અને સામે જે ટક્સ આવે ને એમાંય આપણે એવી જ રીતના એક ચપટી લઈ લેવાનું. જો આપણે એ બાજુથી પૂરું કર્યું હતું હવે આ બાજુ આપણે પૂરું કર્યું ને એમાંય આપણે આ બાજુ આપણે આટલું મોટું રાખવાનું અને આમાંય આવી જ રીતના જો આવી રીતના પાછળ વાળીને અને પછી સરસ આવી રીતના સિલાઈ મારીને પછી અહીંયાથી રિવર્સની સિલાઈ મારી દેવાની. જો આપણે આ કમરપટ્ટીના થઈ ગયું. હવે આપણે પાછી આને આવી રીતના ખોલીને અહીંથી જો આવી રીતના ખોલી દેવાનું સરસ ખોલીને પછી અહીંથી આપણે સીધા આ બાજુથી જ આપણે એક આમાં સિલાઈ બેસી જાય ને એટલે એક સિલાઈ બેસાડવાની એક સિલાઈ સીધી આમ મારવાની. જો એક સિલાઈ એક આમ અહીંયા બેસી જાય એટલે એક સિલાઈ સીધી પછી આવી રીતના સીધી એક સિલાઈ મારી દેવાની. હવે જો આપણે આ ફિનિશિંગવાળી એક સિલાઈ અહીંયાથી કરી લીધું છે. જો આ ફિનિશિંગવાળું હવે આપણે નીચે કમરપટ્ટીમાં હવે નીચે આપણે સિલાઈ જો એકદમ સરસ રીતે થઈ ગઈ. નીચે સિલાઈ મારવાની કાંઈ આપણે જરૂર નથી. ડાયરેક્ટ આપણે અહીંયાથી જ સિલાઈ એક સિલાઈ મારવું હોય સિલાઈ હવે તમે હાથ સિલાઈ કરી શકો જેને તુરપાઈની એવી હોય તો આપણે અહીંયા તુરપાઈઓ જ કરી શકીએ. એટલે જો અહીંયાથી આપણે સીધી એક સિલાઈ આપણે જો આવી રીતના હું તમને આખું કરીને બતાવું. આ જો મેં આખી જો આ કમરપટ્ટી આખી મેં કરી દીધી. જો આવી રીતના ફિનિશિંગવાળી જો આખી રીતનું આખું ફિનિશિંગવાળું પટ્ટો જો આ ગળાપટ્ટી સરખી એકદમ સરખી રીતનું મેં કરી દીધું છે. હવે આપણે ગળાપટ્ટી કરશું. કેવી રીતના હું ગળાપટ્ટી કરું હું તમને જો આવી કેવી રીતના ને જોઈન્ટ કરું ને કેવી રીતના એ કરું હું તમને બતાવું. આ જો આપણે હવે આમાં કમરપટ્ટી કરી દીધું છે. મેં ફિટિંગ એ બ્લાઉઝમાં કરી દીધું છે. હવે આપણે આ કમરપટ્ટી કરવાનું છે. તો જો કમરપટ્ટીમાં આપણે આ ક્રોસ છે આ ક્રોસ ને આ ક્રોસ છે. જો આપણે બેયને આવી રીતના ક્રોસમાં જ રાખવાનું છે. જો આ ક્રોસ છે આવી રીતના અહીંયાથી જો આ જો દેખાય છે ને આ રીતના આ ક્રોસ છે અને પછી આમ આ ક્રોસ છે. આને આવી રીતના આમ રાખવાનું છે. બે ક્રોસને આવી રીતના રાખીને પછી અહીં સિલાઈ મારવાનું છે. જો આવી રીતના આમાં હંચામાં આવી રીતના આપણે મૂકીને જો અહીંયાથી આમ ક્રોસમાં આપણે મૂકીને આવી રીતના આમાં આ બે ક્રોસને આમ સરખું કરીને આમ સિલાઈ મારવાની છે. આવી જ રીતના આપણે બધી પટ્ટીને પછી આને આ જો થઈ ગયું આવી રીતના આમ થઈ ગયું. જો આવી રીતના આમ થઈ ગયું પછી આપણે આંગળીથી જ આમ પ્રેસ કરી દેવાનું છે આંગળીથી. પછી બીજી પટ્ટીમાંય આવી જ રીતના આપણે આ બીજી પટ્ટી હોય ને બીજામાંય આપણે બીજી પટ્ટી જોઈન્ટ કરી હોય ને તો એમાંય આવી રીતના જો આ ક્રોસ છે આમાં આવી રીતના જ આમ ક્રોસ મૂકવાનું. જો હું તમને પાછું બતાવી દઉં કેવી રીતના થઈ ગયું. હવે આને જો આવી રીતના આંગળીથી આપણે આંગળીથી એકદમ સરસ પ્રેસ કરી દેવાની. આ જો આંગળીથી એકદમ સરસ આવી રીતના બધી પટ્ટીને જોઈન્ટ કરી લેવાની. જો અમે પટ્ટી આવી રીતના બધું જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે આ પટ્ટી જોઈન્ટ કરી બધી પટ્ટી જોઈન્ટ કરીને પછી આપણે કમરમાં કેવી રીતના કમરપટ્ટીમાં એક બાજુ સિલાઈ મારી છે આવી જ રીતના આપણે આમ જો આવી રીતના આમથી મૂકીને પછી આવી રીતના આપણે આખી એક ફરતે આખી એકદમ એન્ડ સુધી આવી રીતના આખી એક સિલાઈ મારી દેવાની. આ જો મેં આ કમરપટ્ટી આ ગળાપટ્ટીને આવી રીતના જો આ આખી સિલાઈ મારી દીધી છે. અહીંયાથી જો આ ગળાપટ્ટી ઉરેબમાં છે ને એટલે આવી રીતના ઊભી થોડીક હોય. જો આવી રીતના થોડીક આમ ઊભી હશે એટલે ઉરેબમાં આપણે કર્યું છે ને. હવે આપણે આને બ્લાઉઝમાં મૂકવાનું છે. જો બ્લાઉઝમાં આપણે જો આગળના જ ભાગથી આપણે જ્યાંથી હૂક લગાડી ત્યાંથી આગળના જ ભાગથી આપણે આવી રીતના પટ્ટીને આમ આટલું મોટું રાખવાનું છે. આ પટ્ટીને હે ને આટલું અહીંથી આગળથી આટલું મોટું રાખવાનું છે. જો આમ આગળથી આટલું મોટું રાખીને પછી અહીંયાથી આમ થોડુંક આને આ કાપડને નથી ખેંચવાનું કાપડને ઢીલું જ રાખવાનું છે. અને આ પટ્ટીને સેજ આમાં આંગળીથી જ આપણે આ પટ્ટીને સેજ ખેંચવાની એટલે આમ જો આમ સેજ ખેંચીને મૂકવાની અને આમ શેપમાં જ મૂકવાની છે. આપણે આ ગોલ આવ્યું છે ને તો ગોલ શેપમાં જ મૂકવાનું છે. જો આવી રીતના
આ પટ્ટીને નીચેનો આપણા બ્લાઉઝને નથી ખેંચવાનું, ઉપરની પટ્ટીને ખેંચવાનું છે. જો મેં આખી આ ગોટ પટ્ટી મૂકી દીધી છે. જો આખામાં હરખી રીતના, જો આ ગોટ પટ્ટીની હરખી છે કે હરખી મૂકાણી હોય તો આવી રીતના ઊભી થઈ જાય. આ ઊભી હોય ને આવી રીતના, જો આમ કેમ આમ ઊભી છે, આવી રીતના ઊભી હોય ને તો આ ગોટ પટ્ટી એકદમ સરસ રીતે મૂકાણી છે. હવે આપણે તમને શું કરવાનું છે, જો હવે હે ને અહીંથી આને આ થોડુંક નોકને અહીંયાથી આપણે કટ કરી દેવાનું. પછી અહીંથી આપણે આને આમ વાળીને અહીંયાથી આમ લઈને અને આ પટ્ટીને આમ કરીને પછી આના જ અંદર અને પછી આમાં આમાં બ્લાઉઝમાં મેઇન છે ગોટ પટ્ટી ન, અને હાવ હેલું છે, અઘરું હે જ નહીં. જો પછી આ બ્લાઉઝને આવી રીતના ગોલ શેપમાં જ રાખવાનું, આંગળીથી આ રાખ્યું. હવે આ તમારી આંગળીથી જ જો આવી રીતના આમ રાખ્યું છે. હવે આ વચ્ચેના અંદર જે આ વચ્ચે આ નિશાન આવે છે ને આપણે સિલાઈમાં, આમાં જ આપણે સિલાઈ મારવાની છે. ઉપર એ નહીં, નીચે આ વચ્ચે વસ સિલાઈ, આમાં વચ્ચોવચ સિલાઈ આવી જોઈએ. આવી જ રીતના જો પોતે આપણે સરસ રીતે મૂકીએ તો આ ગોટ પટ્ટી, આ ગોઠનું નિશાન પોતે આવી રીતના ગોલ એના રીતે સરસ થતી જાય. જો આવી રીતના આને વાળશો, આ જો આવી રીતના તમે વાળી દીધું, આ જો આમાં વાળી દીધું, આમ વાળીને આવી રીતના આખી, આ જો આવી રીતના જો આ ગળાપટ્ટી મેં મૂકી દીધી છે. જો એકદમ ગોલમાં એકદમ ફિનિશિંગવાળું, જો એકદમ ફિનિશિંગવાળી પટ્ટી આપણી, જો એકદમ અહીંયા બાજુમાંથી સિલાઈ મારી છે, એકદમ આપણે ફિનિશિંગવાળી ગળાપટ્ટી થઈ છે. જો આ બધી, જો આખી ગળાપટ્ટી, જો આગળથી પાછળથી, જો આ બધી રીતે પાછળથી આ બધી આખી આપણે પાઇપિંગવાળી પટ્ટી, પછી જો આપણે આ કમરપટ્ટી, જો આવી રીતના મેં કમરપટ્ટી લગાડી છે, આ કમરપટ્ટી અને આ જો આ ગળાપટ્ટી, જો આખી. હવે આમાં આપણે પ્રેસથી આપણે આમાં સરસ પ્રેસથી બેસાડી દેવાનું. મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું ટૉપિક ઉપર શીખવું છે એ મને તમે કમેન્ટમાં જાણ કરજો, અને હું તમને શું નવું ટૉપિક ઉપર શીખવાડું. હું તમને એકદમ ઝીણા બધી તમારે બ્લાઉઝના હજી અલગ ગળાપટ્ટી હોય, ગોલ ગળામાં, ચોરસ ગળામાં, હું બધાય બ્લાઉઝના ગળાના હું તમને પટ્ટી શેર કરીશ. અને મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.